રોજ બનાવીને ખાઈ શકાય તેવું ભરેલા ગુંદાને શાકની રેસીપી તમારી સાથે શેર કરીશ. ગુંદા ખાવા ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે. જો આ રીતે બનાવશો તો નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવશે. તો જેના માટે 5 કિલો જેટલા ગુંદા લઈ લીધા છે, જેને 2 પાણીથી ધોઈને કોરા કરી લેવાના છે. હવે આ રીતે દસ્તાની મદદથી એને ફોડીશું. ચમચીના પાછળના ભાગે મીઠું લેશું અને આ રીતે એનો ઠળિયો કાઢી લેશું. તો આ રીતે ફટાફટ નીકળી જાય છે અને વધારાની ચીકાશ પણ આપણે કાઢી લેશું. નીચે પેપર પાથરશો તો પ્લેટફોર્મ પર તમારું ગંદુ નહીં થાય. ફરી પાછું થોડુંક મીઠું લઈને આવી રીતે ફેરવવાથી એ ફટાફટ નીકળી જાય છે. હવે જો આ પ્રોસેસ ફટાફટ કરવી હોય તો પહેલાં આવી રીતે દસ્તાની મદદથી ગુંદાને ફોડી લેવાના અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો. ત્યારબાદ એની ચીકાશ કાઢવાની. તો પ્રોસેસ છે ખૂબ જ ફટાફટ થાય છે. તો આવી રીતે પહેલાં ફોડીને ઠળિયો કાઢી લેવાનો, પછી આ રીતે મીઠું દઈ અને બધામાંથી ચીકાશ કાઢતા જવાનું. તો આ રીતે ગુંદામાંથી ફટાફટ ચીકાશ અને ઠળિયા બંને નીકળી જાય છે અને વાર પણ નથી લાગતી. તો અહીં આપણા બધા ગુંદામાંથી ઠળિયા અને ચીકાશ નીકળી ગઈ છે. જોઈ શકો છો ક્યાં પણ ચીકાશ નથી દેખાતી. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક પેન કે કઢાઈ લઈ લેશું. જાડા તળિયાવાળી લેજો જેથી બેસન બળી ન જાય. અહીં 1/2 કપ જેટલું આપણે બેસન લીધું છે. ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી થોડોક બેસનનો કલર ન બદલાય અથવા તો સરસ મજાની સુગંધ રસોડામાં ના આવે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે શેક્યા બાદ બેસનનો કલર કંઈક આ રીતનો થઈ જશે. સેજ પિંકિશ બદામી રંગ આવશે એટલે આપણે સમજી લેવાનું કે બેસન તૈયાર છે. હવે આને આપણે પેનમાં નહીં રાખી એને એક પ્લેટમાં કાઢી લેશું, નહીંતર એ નીચેથી ઘેરો આકરો શેકાઈ જશે. ત્યારબાદ આની અંદર આપણે 1 કે 2 ટેબલસ્પૂન જેટલું કેરીનું છીણ નાખીશું. હવે કેરી તમને સૂટ ન થતી હોય તો તમે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. કેરીની પસંદગી કઈ કરો છો એના ઉપર આ ડિપેન્ડેબલ છે. તોતાપુરી કેરી હોય છે, ખટાશ ઓછી હોય છે. રાજાપુરી છે કે દેશી કેરી છે એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે. તો તમે જેટલું ખટાશ ખાઈ શકતા હો ને એ પ્રમાણે કેરીનું છીણ નાખવાનું. મેં આ રાજાપુરી કેરી લીધી હતી એટલે 2 ટેબલસ્પૂન જેટલું કેરીનું ઝીણું છીણ લીધું છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી ખારી શીંગનો અધકચરો ભૂકો નાખ્યો છે. તમે અહીંયા સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે આની અંદર હળદર નાખીશું. ત્યારબાદ મસાલાના ભાગનું આપણે અહીંયા મીઠું નાખીશું. હવે આની અંદર આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું. અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે 2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખી છે. તમને જો ગળ પણ વધારે પસંદ હોય તો તમે 3 ટીસ્પૂન જેટલી ખાંડ પણ નાખી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. ત્યારબાદ આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. અને બધી વસ્તુઓને આપણે ચોળીને મિક્સ કરવાનું છે જેથી મસાલા છે ને એ લોટમાં સારી રીતે ભળી જાય. હવે આની અંદર આપણે 1 કે 2 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીરી પણ નાખી છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હાથોની મદદથી ચોળી લેશું. તો આ રીતનો મસાલો તૈયાર થશે. આ સમયે મસાલાને ટેસ્ટ કરી લેવો. મને અત્યારે પ્રોપર લાગી રહ્યું છે. તમને કાંઈ ઓછું વધુ લાગે તો તમે આ સમયે નાખી શકો છો. ત્યારબાદ જે ગુંદામાંથી ચીકાશ કાઢીને રાખી દે એની અંદર આપણે આખા ગુંદા ભરાય એટલો મસાલો નાખીશું. મસાલો સારા પ્રમાણમાં હશે તો જ ગુંદા ખાવાની મજા આવશે. તો આ રીતે બધા ગુંદા આપણા ભરાઈ ગયા છે. હવે આપણે એ જ પેન લીધું છે જેની અંદર બેસન શેક્યો હતો. એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ 1 ટીસ્પૂન જેટલી રાઈ અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને સારી રીતે તતડાવી લેશું. અહીં જેવો વઘાર તતડી જાય ને એટલે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખીને ગુંદા નાખી દઈશું અને આવી રીતે ટોસ કરી લેશું. તો થોડીક હળદર વઘારમાં નાખવાથી ગુંદાનો લીલો કલર ખૂબ જ સરસ આવે છે. ગુંદા ચડતા વાર પણ નથી લાગતી અને આ શાક ફટાફટ બની જાય છે. હવે આપણે અંદર તો મસાલો કર્યો છે પણ ઉપરથી ગુંદા ફટાફટ ચડી જાય અને ફિક્કા ન લાગે ખાતી વખતે એ માટે કરીને આપણે થોડુંક મીઠું નાખીશું અને ત્યારબાદ સારી રીતે આપણે સાઈડ કરી દઈશું અને વચ્ચે આ રીતે ખાડો રાખીશું અને એની અંદર એક વાટકીમાં પાણી મૂકીશું અને જે મસાલો વધ્યો છે ને એને આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. એટલે એ જે મસાલો છે એ થોડોક ક્રિસ્પી થશે અને છેલ્લે થોડાક તલ નાખી લીડ કવર કરીને આપણે 5 થી 7 મિનિટ સુધી પકવવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવીને જોઈ લેવાનું છે. ગુંદા બફાતા વાર નથી લાગતી ને વચ્ચે પાણી રાખીશું તો વરાળથી ગુંદા ફટાફટ પાકી જાય છે. જે મસાલો આપણે સ્પ્રિંકલ કર્યો હતો ને એ શેકાતા ક્રિસ્પી લાગે છે અને ખાતી વખતે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. અહીં આ ગુંદા બફાઈ ગયા છે કારણ કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આવી રીતે ચાકુ નાખતા એ અંદર સુધી જાય છે એટલે આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે. આ ગુંદા એટલા સરસ લાગે છે કે રોટલીની પણ જરૂર નથી પડતી. તમે એમને ખાઈ શકો છો. છેલ્લે કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ભરેલા ગુંદાનું શાક.
તો આજની આ તમને રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મગજ સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.